ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. ભગવાનના જેવા ગુણ આપણે કોઈ કહીએ કે આ ચેમ્પિયન છે ફૂટબોલનો કે એના જેવા ગુણ છે તો કેટલી છાતી ફૂલે. કોઈ એક્ટર હોય એના જેવા ગુણ આવે એવું કહે તો કેટલી છાતી ફૂલે. તો ભગવાન જેવા ગુણ આવે છે. ભાજી મોરા ભગવાન બરાબર છે. ભગવાન જેવા ગુણ એટલે શું બાકી રહ્યું અને શું કરવામાં? દાસ થવામાં. ઠેઠ નીચે જાય તો સૌથી ઉપર આવે. ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણો આવે છે. સંતનો દાસ ન થાય કે હરિભક્તનો દાસ ન થાય હવે આ સત્સંગમાં કરવાનું છે. હરિભક્તનો દાસ ના થાય, સંતનો દાસ ના થાય તો એની ગતિ કેવી? મહારાજ કહે સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તમારા બધાનો તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. ભેંસનો પોદરો એમાં નિવાસ કરે છે. એનાથી પણ ખરાબ. આ તો આપણે ભેંસનો પોદરો કહો પણ એનાથી આ સત્સંગમાં કરવાનું શું છે? ભગવાનનો દાસ થાય તો તેનામાં ભગવાનના જેવા ગુણ આવે છે. કેટલી મોટી વાત. સંતનો દાસ ના થાય કે હરિભક્તનો દાસ ના થાય તો તુચ્છ કીટમાં નિવાસ કરે છે. અનંત મહત પુણ્ય કરીને દાસપણું મળે છે. અનંત મહત પુણ્ય કરીને દાસપદ મળે છે. કેટલાય જન્મના પુન હોય તો દાસ થવાય, નહીં તો બાપ તો છે જ. જો મહારાજે આજે પંક્તિ આવી હતી શું દાસ હવે જો નીલકંઠ વર્ણિ કે શ્રીજી મહારાજ આવે તમને ભેટે, ભેટવાનું ચાલુ રાખે, 1 સેકન્ડ 2 સેકન્ડ ભેટીને છૂટા ના કરે, ચાલુ રાખે. કેવી મજા પડે. શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણિ આવી તો ભેટે અને છોડે જ નહીં તમને. કેવી મજા પડે. તે આ વાત કહે દાસ થવાથી આટલું ફળ મળે છે. આપણે બીજાને ભેટવાનું છે. અનંત મહત પુણ્ય કરીને દાસ પણ મળે. જે દાસાનું દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે.
જે દાસાનો દાસ રહે છે તે વધતો વધતો વધી જાય છે. આપણે શું કરવાનું સત્સંગમાં? વધવાનું છે, ઘટવાનું છે? આ તો આ વાત કરી, દાસ થાવ. ચિંતામણી, પારસમણી કે કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે. ચિંતામણી કલ્પવૃક્ષ તો આ દુનિયામાં છે જ નહીં, પણ ધારો કે હોય ચિંતામણી, જે ચિંતવે મળે. 100 માળનું મકાન ચિંતે ફટ, કન્સ્ટ્રક્શન કરવું ના પડે, એકદમ તૈયાર. કલ્પવૃક્ષ નીચે હોય, એના જે સંકલ્પ કરે થાય. પણ મહારાજ કહે ચિંતામણી, પારસમણી કે કલ્પવૃક્ષ તેના કરતાં પણ દાસપદ ઊંચું છે. દાસના દાસ ને તેના દાસ. યોગીઓ આપણે અમે વાંચીએ છીએ પેલું ગ્રંથ યોગીવાણી, એમાં વાત આવી કે એક હરિભક્ત હતા, એમને કહ્યું કે તમારો બાળક હોય એનો અંગૂઠો ધોઈને અમે પીએ તો ખરું. તમારા કોઈ હરિભક્ત હોય એનો બાળક હોય અને યોગી આપે કે અમે એનો અંગૂઠો ધોઈને પીએ, દાસ. ભેજા આ બધું શું છે? બધું આ મૂકીને જતો રહે. આ બધું આવું કરવાનું. સત્સંગમાં આવ્યા આવું કરવાનું, એવું થાય. પણ એમાં માલ છે, પરાણે કરાવતા નથી. એમાં ખૂબ માલ છે. ભગવાનના જેવા ગુણ આવે, ભગવાન ભેટે મૂકે નહીં, આ બધા ગુણ આવે છે. એટલે આ શું કામ ના કરવું? બીજું બધું મૂકીને, બધું બાજુમાં મૂકીને, આપણે નાની નાની વસ્તુ હોય ને, 2 પૈસા, 5 રૂપિયા, 10 રૂપિયા, એ બધું મૂકીને એકદમ કરોડ રૂપિયાની વસ્તુ લઈએ એવું છે. બધું મૂકીને દાસપદ ઉપર જવું. ઈશ્વરો અક્ષર મુક્તો કે રાધા રમાદી ભક્તો દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. અક્ષર મુક્ત થવું હોય, ઈશ્વર થવું હોય, રાધા રમાદી જેવા ભક્ત થવું હોય, એ બધા દાસપણાના ગુણથી જ તે સ્થિતિને પામ્યા છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ એટલે માપ ન કહેવાય. 1 કલ્પ એટલે 8 અબજ 64 કરોડ, એટલે કરોડો કલ્પ સુધી ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબરિયાપણું આવવા ના દે. આ તો બધું ચાલ્યા જ કરે છે. 2 સરખે સરખા હોય ને, એકના વખાણ થાય, બીજાના ના થાય. બીજા નાના મોટાના વખાણ થાય વાંધો ના, પણ સરખે સરખા હોય ને ત્યાં કુસ્તી થાય. કુસ્તી જ થાય, બીજું કાંઈ નહીં. એટલે પણ મહારાજે કહ્યું કે ક્યારે બરોબરિયાપણું આવવા ના દેવું.
બધા મોટા છે, બધા મોટા છે. દાસના દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને દાસની પદવી આપે છે. આટલું કરે ત્યારે દાસની પદવી આપે છે. ભગવાન અને ભગવાનના સંતની સેવા કોટી કલ્પ સુધી કરે અને ક્યારે બરોબરિયાપણું આવવા ના દે, દાસના દાસનો દાસ, દાસના દાસનો દાસ થઈ રહે ત્યારે શ્રીહરિ તેને દાસની પદવી આપે છે. આ ભેજામ બેસે આવું થઈ જાય. આ શું આપ દાસ 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 એમાં જ માલ છે, એમાં જ ભગવાનનો રાજીપો છે. ભગવાન ભેટે છોડ જ નહીં તમને એવી વસ્તુ. દાસ પદવી પરથી પર પદવી છે. એટલે આ જે છે માલ છે, દાસના દાસ થવામાં માલ છે. સહેજાનંદ સાંઈ મહારાજ.